સરકારી આયુર્વેદિક કોલેજ અને હોસ્પિટલ તેમજ ઓએનજીસી દ્વારા આજે સંયુક્તપણે આયુષ મેળો યોજાયો હતો। મોટી સંખ્યામાં સ્થાનિક રહીશોએ આ મેળાનો લાભ લીધો હતો અને આયુર્વેદિક ચિકિત્સામાં તપાસ કરાવી હતી। કોરોના કાળમાં લોકો ભારતીય આયુર્વેદ તરફ વળ્યા હતા। આરોગ્ય અને પરંપરા ઉપચાર પદ્ધતિઓ માટે વિશેષ ઉદ્દેશ્ય સાથે આયુષ મેળો સરકારી આયુર્વેદિક કોલેજ અને હોસ્પિટલ વડોદરા તથા ઓએનજીસી વડોદરાના સંયુક્ત ઉપક્રમે ઓએનજીસી કમ્યુનિટી હોલ ખાતે યોજાયો હતો। આ મહત્વપૂર્ણ આરોગ્ય મેળાનો ઉદ્દેશ આયુર્વેદ, યોગ, હોમિયોથેરાપી, યુનાની અને સિદ્ધા જેવી પ્રાચીન ઉપચાર પદ્ધતિઓ વિશે જનજાગૃતિ ફેલાવવાનો હતો। મેળામાં ફક્ત આરોગ્ય નિદાન શિબિર, આયુષ ચિકિત્સા પદ્ધતિઓ પર પ્રદર્શન સ્ટોલ, આરોગ્યલક્ષી વ્યાખ્યાનો અને વર્કશોપ તેમજ આયુષ ઉત્પાદનોનું વેચાણ યોજાયું હતું। આ કાર્યક્રમમાં નિષ્ણાત આયુર્વેદિક તબીબો અને લાભાર્થીઓએ લાભ લીધો હતો। સવારે 9 કલાકથી સાંજે 4 કલાક સુધી આયુષ મેળો યોજાયો હતો। આયુષ મેળામાં નિઃશુલ્ક નિદાન અને સારવાર, આરોગ્યદાયી વાનગીઓનું પ્રદર્શન, પ્રકૃતિ પરીક્ષણ, યોગ નિર્દેશન, અગ્નિકર્મ, આઈઈસી પ્રદર્શન, બાલ પ્રશાસનનો ઉપસ્થિતિનો લાભ લીધો હતો। આયુષ મેળામાં મુખ્ય અતિથિ તરીકે શ્રી PR મિશ્રા, એજ્યુકેટિવ ડાયરેક્ટર, BCN મેનેજર, ઓએનજીસી તથા અતિથિ વિશેષ તરીકે સરકાર CGM સપોર્ટર મેનેજર આશિષ જૈન, જનરલ મેનેજર આઈસી મેડિકલ, વૈદ ભરત કળસરિયા, આયુર્વેદ આચાર્ય एवं अधीक्षक तेमज वैद नीलम्पी देवरे, नायब अधीक्षक तथा मोटी संख्या में लाभार्थियों विशेष उपस्थित रहा था। आज ओएनजीसी में एक हम आयुष मेला का आयोजन कर रहे हैं। ये हम समझते हैं कि एक होलिस्टिक मेडिसिन है वैल्यूज। इसमें आयुर्वेदा है, योगा है, यूनानी है, होम्योपैथिक है, सब तरीके की उसमें मेडिसिन इन्वॉल्व है। जितना भी हमारा ट्रेडिशनल मेडिसिन है, और हम सब जानते हैं आयुर्वेदा हमारे जीवन में हमारे स्वास्थ्य के लिए कितना उपकारमंद है, कितना और कितना ज़रूरी है। ये आपको ना सिर्फ नेचुरल हीलिंग में मदद करता है, ये आपको प्रिवेंटिव मेथड्स भी बताता है कि आप अपना ज़िंदगी को कैसे अच्छे स्वस्थ बना सकते हैं बिना एलोपैथी मेडिसिन खाए हुए या बिना कुछ ही प्रॉब्लम में जाने का पहले ही आपको ये पहले बता देता है। और आज एक खुशी की खबर है कि जो गवर्नमेंट आयुर्वेदिक कॉलेज हमारा यहाँ पे पानी गेट में है, उनके सारे डॉक्टर्स, सारे उनके पीजी स्टूडेंट्स और सारे यूजी स्टूडेंट्स यहाँ आके ओएनजीसी के हमारे जितना भी एम्प्लॉयज़ है, हमारे जितना सेकेंडरी वर्कफोर्स है, उनका फैमिली मेम्बर्स है, सबको वो लोग फ्री कंसल्टेंसी देंगे और सारे प्लांट्स और जो मेडिसिनल वैल्यूज़ है, जितना भी चीज़ है उसका बारे में बताएंगे, जो रेसिपीज़ है। क्योंकि जीवन में आपको एक स्वास्थ्यवर जीवन मेंटेन करने के लिए ये सब का बहुत ज़रूरत पड़ता है। हमें बहुत खुशी है, हम लोग बहुत धन्यवाद देते हैं उन लोगों को कि आज ये लोग आए उनका टाइम से और हम लोग कर रहे हैं, और आगे भी हम उन्हीं के साथ जुड़े रहेंगे। हमारे जो मेडिसिन जो डिपार्टमेंट है, जो डिस्पेंसरी है, हम उनको अनुरोध करेंगे कि उनका साथ कनेक्टेड रहे। और जब भी हमारे लोगों को कुछ भी ज़रूरत पड़ेगा, उन्होंने भी हमें आश्वासन दिया कि हमारे साथ बंधे रहेंगे। सो ये एक खुशी की खबर है एंड हम लोग बहुत खुश है कि आज हम लोग ये आयुष मेला कर पाए यहाँ। આજે નિયામક શ્રી આયુષની કચેરી, આરોગ્યની પરિવાર કલ્યાણ વિભાગ તેમજ સરકારી આયુર્વેદ હોસ્પિટલ અને કોલેજ વડોદરા અને ઓએનજીસી ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવેલ છે। તો આયુષ મેળા એટલે શું છે કે એમાં આપણે ગુજરાત સરકાર દ્વારા એક આયુર્વેદના પ્રચાર પ્રસાર માટે આ એક માધ્યમ અપનાવવામાં આવ્યું છે। આયુષ મેળામાં શું હોય છે કે એમાં નિદાન અને સારવાર એ તો એક એનો ભાગ છે, પણ એની સાથે સાથે લોકોને જે આયુર્વેદ શું છે એના વિશે ખબર પડે એના માટે અલગ અલગ પ્રકારના વાનગીઓનું પ્રદર્શન, ઇવન મતલબ ઔષધીય ગુણધર્મ શું છે એ બતાવવા માટે અલગ અલગ વાનગીઓનું પ્રદર્શન રાખવામાં આવેલ છે। ઇવન અહીંયા અલગ અલગ વનસ્પતિ છે જો આપણે ઇઝીલી અવેલેબલ હોય છે આપણી આજુબાજુમાં, એનો આયુર્વેદિક મહત્વ શું છે, ઇવન આપણા રસોડામાં જે મસાલાઓ, મરી મસાલા જે છે એનો આયુર્વેદ ગુણધર્મ શું છે એના વિશે માર્ગદર્શન આપવામાં આવશે। તેમજ નાડી પરીક્ષણ, પ્રકૃતિ પરીક્ષણ દ્વારા આપણે આહાર વિહાર શું કેવા પ્રકારનું હોવું જોઈએ એના માટે સમજણ આપવામાં આવશે। અલગ અલગ પંચકર્મ છે
મતલબ આયુર્વેદનું મેઇન ઉદ્દેશ્ય શું છે કે સ્વસ્થ્ય સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રશમનમ, એટલે સ્વસ્થ વ્યક્તિને સ્વસ્થતા જાળવવા માટે અને જે વ્યાધિ થયું છે એને શમન માટે ચિકિત્સા કરવાની હોય છે. તો મેઇનલી આપણું જે વૈદિક ક્ષમત્વ સારું રહે એના માટે અલગ અલગ પ્રકારનું માર્ગદર્શન અહીંયા આપવામાં આવેલ છે. આ કેટલા દિવસ માટેનો આયુષ મેળો? આ આયુષ મેળો તો આજે 7 તારીખે આજે એક દિવસ માટે જ અમે ઓર્ગેનાઇઝ કર્યું છે, પણ એના પછી પણ પેશન્ટને ધારો કે કોઈને અહીંયા માર્ગદર્શન લેવું હોય તો સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે એ લોકો આવીને માર્ગદર્શન મેળવી શકે.